નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આપણી HTML સિરીઝ જે છે એ શરૂ થઈ ગઈ છે અને આજે ચોથો વિડીયો હશે એ સિરીઝ ઉપર. જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો પહેલા 3 વિડીયોઝ તમે જોઈ શકો છો, તમને પ્લેલિસ્ટની અંદર મળી જશે. સો આપણે ફર્સ્ટ વિડીયોથી શરૂઆત કરી હતી કે HTML શું છે, એનો યુઝ કેવી રીતે થાય છે અને કેવી રીતે HTML નું પ્રોગ્રામિંગ લખી શકીએ છીએ આપણે, એના વિશે આપણે ચર્ચા કરી હતી, જેનું ડિટેલિંગ તમને 3 વિડીયોઝની અંદર મળી જશે. આજે આપણે વાત કરવાના છીએ કે જે બોડી ટેગ છે એ બોડી ટેગની અંદર આપણે પેજીસની અંદર કન્ટેન્ટ લખીશું. તો એ કન્ટેન્ટ માટે કયા કયા ટેગ્સ જે છે, એલિમેન્ટ્સ છે, યુઝ થશે, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ઠીક છે, તો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો. ચલો. સો અત્યારે આપણે જ્યાં એલિમેન્ટ, નોડ અથવા તો ટેગ, એટ્રીબ્યુટ્સ અથવા તો પ્રોપર્ટીઝ બંને વસ્તુ સેમ છે, બરાબર. ચાહે તમે એલિમેન્ટ કહો, નોડ કહો, ટેગ કહો, ચાહે તમે એટ્રીબ્યુટ્સ કહો કે પ્રોપર્ટીઝ કહો. તો આ જે ટેગ લખ્યા છે બોડી અને બોડીને ક્લોઝ કર્યું છે, આ વસ્તુ તમારી જે છે બધી વસ્તુ એ ટેગ્સ છે, નોડ છે કે એલિમેન્ટ્સ છે, બરાબર. હવે એટ્રીબ્યુટ શું છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. સૌથી પહેલા વસ્તુ શું આવી શકે જ્યારે તમે HTML બનાવો, કોઈ વેબ પેજ બનાવો, ત્યારે આપણે એ વસ્તુ ઉપર જઈએ. અત્યારે જે આ કન્ટેન્ટ છે એ મેં બોડી ટેગની અંદર લખેલો છે અને અત્યારે સિમ્પલ આપણને પેજની અંદર એ કન્ટેન્ટ દેખાય છે, બરાબર છે. ઓકે, ચલો. હવે આ કન્ટેન્ટ જે છે હું એને હવે રિમૂવ કરી નાખું છું. આપણું પેજ જે છે હવે બ્લેન્ક થઈ જશે. ચલો, હવે શરૂ કરીએ છીએ આપણે કે સૌથી પહેલા હું સિમ્પલ માની લો કે કોઈ 2-3 લાઈન લખવા માંગુ છું કે કોઈ ડિસ્ક્રિપ્શન લખવા માંગુ છું, જેમ કે હેલો એવરીવન, માય નેમ ઇઝ મિહિલ and I am a software developer. ઓકે, હું આટલું લખું છું. અહીંયા પેજને રિફ્રેશ કરું છું. આ સિમ્પલ જે પણ મેં લખ્યું છે સિમ્પલ ટેક્સ્ટની અંદર એ જ વસ્તુ એઝ ઇટ ઇઝ મને પેજમાં દેખાડે છે. અહીંયા સુધી તો આપણું ક્લિયર છે આ વસ્તુ. પણ અગર હું આને ઇન્ડિકેશન આપું છું પી ટેગથી, સમજજો, પી ટેગ હું લખું છું. હવે આ URL ને હું કોપી કરું છું, નવું ટેબ ઓપન કરું છું અને અહીંયા પેસ્ટ કરીને એ જ URL ને એક્ઝિક્યુટ કરાવું છું. હવે તમે જોઈ શકો છો ડિફરન્સ શું છે. આ ફર્સ્ટ છે રિફ્રેશ કર્યા વગરનું પહેલાનું આઉટપુટ અને આ રિફ્રેશ કર્યા પછીનો પી ટેગ વાળો આઉટપુટ છે. તમે જોઈ શકો છો કે આ સિમ્પલ આઉટપુટ કમ્પ્લીટ આપણા જે પેજના સ્ટાર્ટિંગ પોઈન્ટ એકદમ ટોપ હેડરમાં આવે છે અને જ્યારે પી ટેગ થી લખ્યું છે એનો આઉટપુટ થોડુંક નીચે આવે છે, નીચેથી સ્ટાર્ટ થાય છે. અને આનું કોડિંગ તમને કંટ્રોલ યુ કરીશ, વ્યૂ પેજ સોર્સમાં જઈશું તો તમને અહીંયા પી ટેગ સાથે દેખાશે. તો હવે પી ટેગ છે શું? તો પી ટેગ જે છે એ તમારો યુઝ થાય છે એઝ અ પેરેગ્રાફ ટેગ. આ યાદ રાખવાનું કે પી ટેગ જે છે એ તમારો એઝ અ પેરેગ્રાફ ટેગ છે. તો તમારા વેબ પેજની અંદર, તમારી વેબસાઇટની અંદર કોઈ કન્ટેન્ટ લખવો છે, કોઈ લાઈન લખવી છે, તો તમે એને સ્પેસિફિક એક પી ટેગ આપો છો. એ પી ટેગના કારણે તમે એને એઝ અ પેરેગ્રાફ ડિફાઇન કરી શકો છો. એટલે જ્યારે તમારું વેબ પેજ બ્રાઉઝરની અંદર રન થાય છે ત્યારે બ્રાઉઝરને પી ટેગ રીડ કરીને ખબર પડી જાય છે કે અમારો પેરેગ્રાફનો કન્ટેન્ટ છે. આનો ફાયદો શું? તો ફાયદો જોઈએ. હવે આ પી ટેગ હું રિમૂવ કરું છું આ કન્ટેન્ટમાંથી, બરાબર. અને માની લઈએ કે અહીંયા નવી લાઈન લખું છું હું મારા પ્રોગ્રામિંગની અંદર કે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ PHP, આવું લખું છું. હવે આ એક લાઈન છે અને આ બીજી લાઈન છે. ચલો, પેજને આપણે રિફ્રેશ કરીએ છીએ. હવે તો જોઈ શકો છો તમે કે આપણા પ્રોગ્રામિંગ માટે આ લાઈન અલગ અલગ છે. આ 12 નંબરની લાઈન પર છે, આ 13 નંબરની લાઈન પર છે અને આ 14 નંબરની લાઈન પર છે. પણ જ્યારે આઉટપુટ આવે છે તો એક જ લાઈનની અંદર આપે છે આઉટપુટ. હવે
આ બધામાં હું આગળ p tag જોઈન કરું છું. દરેકને હું p tag માં લઉં છું. આ કન્ટેન્ટને p tag આપું છું, આ કન્ટેન્ટને p tag આપું છું, આ કન્ટેન્ટને p tag આપી દઉં છું અને ક્લોઝ કરું છું. હવે આ જ પેજને અહીંયા ફરીથી રિફ્રેશ કરું છું. આ જોઈ શકો છો તમે અને અહીંયા જોઈ શકો છો. આ ફર્સ્ટ આઉટપુટ છે જ્યાં મેં p tag નથી આપ્યો એક પણ લાઈનને. તમે જોઈ શકો છો કે એક જ લાઈનની અંદર તમને આખો કન્ટેન્ટ દેખાડે છે. આ સેકન્ડ આઉટપુટ છે જેમાં મેં બધાને p tag આપ્યા છે. તમે જોઈ લો કે આ એક p tag તો એની એક લાઈન, સેકન્ડ p tag સ્ટાર્ટ થયું તો એને એક અલગથી પેરેગ્રાફમાં નાખ્યું અને આ થર્ડ વાળો p tag. તો p tag જે છે એ તમે જે કન્ટેન્ટમાં જ્યાં p tag આપશો ત્યાંથી એ નવી લાઈન નવા પેરેગ્રાફ તરીકે શરૂઆત કરશે. આપણે જ્યારે હોમવર્ક કરતા હોઈએ સ્કૂલ કોલેજીસની અંદર તો આન્સર્સ મોટા હોય તો આપણે 5-6 લાઈનનો એક આન્સરમાં મોટો આન્સર હોય તો 5-6 લાઈન લખીએ, પછી સેકન્ડ લાઈનની અંદરથી પાછું ફરીથી એકાદ 5-6 લાઈન લખીએ. એવી રીતે આપણે લખીએ છીએ. સેમ એ તમારું વેબ પેજ ફોલો કરે છે જ્યારે તમે p tag નાખો છો. હવે શું થાય કે હું p tag ને ક્લોઝ નથી કરતો. અહીંયા p tag ને ક્લોઝ ના કર્યો, પછી આ p tag ને ક્લોઝ ના કર્યો, અહીંયાથી પણ p tag કાઢી નાખું છું અને લાસ્ટમાં p tag મેં અહીંયા જ ક્લોઝ કર્યો ખાલી. સમજી શકો છો હું શું કહેવા માંગુ છું? એટલે આવું લખું તો તમને થોડુંક વધારે આઈડિયા આવશે. કે જુઓ અહીંયા p tag સ્ટાર્ટ કર્યો છે, આ ત્રણેય લાઈનને હવે p tag ની અંદર લઈ ગયા અને p tag લાસ્ટમાં અહીંયા ક્લોઝ કર્યો. વચ્ચેથી બધા p tag હટાવી નાખ્યા છે. હવે મેં રિફ્રેશ કરું છું હું હવે આ પેજને તો જુઓ એક જ લાઈનમાં આઉટપુટ આવશે હવે, પણ આઉટપુટ આવશે એઝ અ પેરેગ્રાફ જ. બરાબર? કેમ? કારણ કે હવે આપણે બધું જ p tag માં લઈ ગયા છીએ. સો તમારે શું કરવું પડે કે તમારે અમુક કન્ટેન્ટ, અમુક ડિસ્ક્રિપ્શન, અમુક લાઇન્સને પેરેગ્રાફમાં રિપ્રેઝન્ટ કરાવી છે તો પછી દરેકને p tag માં લખો. પણ જો તમારે પાર્ટ ઓફ ધ લાઇન્સ કે પાર્ટ ઓફ સેક્શન કે ડિસ્ક્રિપ્શન એવું છે કે જેને આખું જ p tag માં લખવું છે તો પછી એક જ વખત p tag ને સ્ટાર્ટ કરો અને કન્ટેન્ટ પત્યા પછી p tag ને ક્લોઝ કરો. હવે આનાથી શું થાય કે માની લો કે આ p tag આખા કન્ટેન્ટમાં સ્ટાર્ટ છે, પણ આ જે I am going to teach you વાળી જે લાઈન છે એમાં મેં p tag અલગથી લખ્યો છે. તો હવે શું થશે આ કેસમાં? ચલો જોઈએ, રિફ્રેશ કરીએ. તમે જુઓ મારો આખો કન્ટેન્ટ p tag માં છે, પણ એની અંદર બી એક p tag મેં નાખ્યો છે જેમાં I am going to teach you PHP. પણ જો એ લાઈન સ્પેસિફિક નીચે આવશે, પેરેગ્રાફમાં કન્સિડર થશે. સોર્સ કોડ જોશો તો તમે જો આખો કન્ટેન્ટ p tag માં છે પણ એની અંદર બી આ ટેગ છે. એટલે હવે ધીરે ધીરે આપણે HTML ને શીખીશું એટલે ખબર પડશે કે ટેગ્સની અંદર ટેગ કેવી રીતે યુઝ થાય છે, એ પણ તમારે આવશે. તો આ થયું પેરેગ્રાફ ટેગ જે છે એનું કામ. પણ હવે એક વસ્તુ વિચારો કે માની લો કે પેરેગ્રાફ ટેગ નથી લખ્યો તમે, બરાબર? આ પેરેગ્રાફ ટેગ હું બધામાંથી કાઢી નાખું. ચલો આ એક્ઝામ્પલ તો રાખીએ જ આપણે, પણ એક નવું એક્ઝામ્પલ લઈએ કે હું પેરેગ્રાફ ટેગ ના રાખું અને અહીંયા લખું કે I am Mihil and I am a PHP developer. I also know React.js. ઓકે, આવું લખું છું. આ પેજને હું રિફ્રેશ કરું તો તમે જોઈ શકો છો એક સ્ટેટમેન્ટ આવ્યું, I am Mihil and I am a PHP developer. I also know React.js. હવે આ React.js છે એને માને નીચે લઈ જવું છે. આ સિમ્પલ કન્ટેન્ટ છે જેમાં કોઈ પેરેગ્રાફ નથી, પણ આપણે આ લાઈનની અગર નીચે લઈ જવી હોય તો આપણે શું લખીએ છીએ? એને p tag માં નાખી દઈશું. કોઈ એવું કહેશે કે સર p tag માં નાખી દો, તો નાખી દઈએ. રિફ્રેશ કરીશું, આવી ગયું. પણ p tag નથી લખવો મારે, તો પછી હું શું કરી શકું આના માટે? બરાબર, p tag નથી કરવો તો મારે શું કરવું પડે? તો એના માટે એક ટેગ આવે છે HTML ની અંદર, br ટેગ, જેને કહેવાય છે બ્રેક ટેગ. બરાબર, આ જે br ટેગ છે એનું નામ છે બ્રેક ટેગ. બ્રેક કરવા માટે તમારે કન્ટેન્ટ છે અને નવો કન્ટેન્ટ જે સ્ટાર્ટ થાય છે એને બ્રેકઆઉટ કરવો છે. હવે તમે જુઓ આનું આઉટપુટ કેવી રીતે થશે. આ બીજા પેજમાં હું આને રિફ્રેશ કરાવીશ અને ક્લોઝ કરી દઈએ. રિફ્રેશ તો જુઓ
આઈ ઓલ્સો નો React.js નીચે આવી ગયું. અત્યારે આમાં એક જ લાઈનમાં છે અને આ નીચે આવી ગયું છે. તો તમે બ્રેક સ્ટેટમેન્ટથી તમારું જે કન્ટેન્ટ છે એને બ્રેક કરી શકો છો. મતલબ કે નેક્સ્ટ કન્ટેન્ટ જે સ્ટાર્ટ થશે BR ટેગથી એ બ્રેક થઈ જશે. તો તમે ઉપર ગમે તેવો કન્ટેન્ટ બનાવ્યો હોય પણ એ કન્ટેન્ટથી અલગ પાડવું છે તો તમે બ્રેક ટેગ યુઝ કરો અને કન્ટેન્ટને નીચે લાવી શકો છો. રાઈટ? તમે ગમે ત્યાં યુઝ કરી શકો, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે છે. પણ BR ટેગની ખાસિયત એ છે કે તમે આ રીતે BR લખો કે BR પછી તમે આવી રીતે આને આમ સ્લેશ કરીને લખવું કે આવી રીતે લખવું, બધા કેસમાં તમારું આ કમ્પ્લીટલી ચાલશે. માની લો કે હું અગર આવું લખું તો શું થશે? આમાં બોડી ક્લોઝ થાય છે આપણું, કારણ કે ઓટોમેટિક છે એટલે લઈ લે છે એડિટર આપણું. પણ BR ને આ રીતે લખું તો શું કામ કરશે? મેં કીધું તો ખરા, પણ જો થઈ ગયું. હવે તમે એક વસ્તુ જુઓ કે કેટલી ગેપ પડે છે આ કન્ટેન્ટ અને આ કન્ટેન્ટ વચ્ચે, આપણે કેટલી સ્પેસ પડે છે, કારણ કે આપણે વચ્ચે અહીંયા બધા BR નાખી દીધા છે. 3 વખત બ્રેક થયું આ પેરેગ્રાફના ટેગ પછી. તમને બતાવું કે અહીંયા સોર્સ જોઈએ આપણે તો જુઓ, P ટેગ નો કન્ટેન્ટ પત્યો અહીંયા, એના પછી 3 બ્રેક લાગે છે અને પછી આ કન્ટેન્ટ અને પછી એક બ્રેક, પછી આ નીચે જાય છે. એટલે આ જે સ્પેસ છે તમારું બ્રેક સ્ટેટમેન્ટ છે. ખ્યાલ આવ્યો? આ બ્રેક નું કામ છે. ઓકે, બીજું શું કરી શકાય કે આઈ એમ મિહિલ એન્ડ આઈ એમ અ PHP ડેવલપર. માની લઈએ કે મારે આમાં કંઈક ક્રિએટિવિટી કરવી છે, મતલબ હાઇલાઇટ કરવું છે કે મારું જે નામ છે એ હાઇલાઇટ થવું જોઈએ કન્ટેન્ટમાં. અત્યારે તમે જોઈ શકો છો કે આ કેવો સિમ્પલ કન્ટેન્ટ લાગે છે. મારું નામ છે કે ટેકનોલોજીનું નામ છે એ હાઇલાઇટ નથી થતું. તો મારે કરવું હોય તો એના માટે એક ટેગ આવે છે B ટેગ. B ટેગનો મતલબ છે બોલ્ડ. ફોન્ટને તમારા બોલ્ડ કરશે. તો હવે હું આ મિહિલને B ટેગમાં નાખી દઉં છું. તમે જોઈ શકો છો ખાલી B ટેગમાં મિહિલને મેં નાખ્યું છે. રિફ્રેશ કરીશ. હવે શું થયું એ હું તમને કહું. આ કન્ટેન્ટ જે આખો છે એ બોલ્ડ થયો. શું એક્સપ્લેન કરવા માંગુ છું એ હવે તમને ખબર પડશે. જો આખો કન્ટેન્ટ બોલ્ડ થઈ ગયો. મેં બોલ્ડ ટેગ જે છે ખાલી મિહિલમાં જ નાખ્યો છે. સો ધ્યાન રાખવાની વાત છે કે HTML છે ને ક્યારે તમને એરર જનરેટ નહીં કરે કે તમે અહીંયા ખોટું લખ્યું છે કે અહીંયા આ ખોટી વસ્તુ થઈ રહી છે. તમારું જે વેબ પેજનો આઉટપુટ છે એના પરથી જ તમને ખબર પડી જાય કે તમે કોઈ ટેગ લખવામાં મિસ્ટેક કરી છે, કાં તો તમારું આઉટપુટ જે એક્સપેક્ટેડ હતું, તમારું જે આઉટપુટ હતું, જે એક્સપેક્ટ કર્યું હતું એ નથી આવતું. એવું તમને એક્ઝિક્યુશન પછી ખબર પડશે. પણ HTML પોતે એવું નહીં કહે. જો અત્યારે HTML મને એવું નથી કહેતું કે B ટેગ ખોટો લખ્યો તમે. આપણે ખોટો નથી લખ્યો, પણ B ટેગનો રૂલ શું છે? ઓપન એન્ડ ક્લોઝિંગ છે B ટેગમાં. પણ આપણે અહીંયા મેં તમને સમજાવવા માટે એવું લખ્યું કે B ટેગ એટલે બોલ્ડ માટે યુઝ થાય. તો એને શું કર્યું? આ B ટેગ પછી તમે જેટલો બી કન્ટેન્ટ લખ્યો હશે ને એ બધો બોલ્ડમાં ગણી લેશે, જ્યાં સુધી એને B ટેગનું ક્લોઝિંગ ના મળે ને ત્યાં સુધી. એટલે એને આખો કન્ટેન્ટ લઈ લીધો. હવે તમને એમ ક્વેશ્ચન થાય કે B ટેગનું ક્લોઝિંગ તો અહીંયા મળે જ છે ને, પણ ના, એ આ B ટેગનું છે. કારણ કે મેં તમને કહેલું પહેલા વિડીયોમાં કે ટોપ ટુ બોટમ તમારો એપ્રોચ હોય પ્રોગ્રામિંગ, જ્યારે તમારું કમ્પાઇલ થાય, એક્ઝિક્યુશન થાય ત્યારે. તો ટોપ ટુ બોટમ જાય એટલે પહેલા આ B ટેગ વાંચે, રીડ કરશે, પછી અહીંયા આવે તો આ B ટેગ, પછી એનો B ટેગ ક્લોઝ થયો. પણ આનો ક્લોઝિંગ હજી એને મળતું જ નથી. એટલે એને એઝ્યુમ કરી લીધું કે આ બધું જ બોલ્ડમાં જવાનું છે. તો આપણે શું કરીશું? આને કાઢી નાખીશું. ચલો કાઢી નાખીએ, રિફ્રેશ કરીએ તો હવે જો ખાલી મિહિલ હાઇલાઇટ થયું. આ કામ છે તમારું B ટેગનું બોલ્ડ કરવા માટે. તો ધ્યાન રાખજો, ઓપનિંગ અને ક્લોઝિંગ તમે ધ્યાનથી યુઝ કરો, નહીં તો જો આખો કન્ટેન્ટ, જે આખો આઉટપુટ છે તમારો ડિફરન્ટ આવશે. પછી આ તો બોલ્ડ થઈ ગયા. હવે મારે કોઈક ઇટાલિકમાં કરવા છે, ફોન્ટ સ્ટાઇલ બદલવી છે, તો એના માટે શું છે કે જેમ કે આ PHP છે એને હું આપી દઈશ I ટેગ. ઇટાલિક ફોન્ટ કરવા છે મારે. તો હવે તમે જોજો PHPમાં શું ફેર પડશે. PHP ઇટાલિક થઈ ગયા. ખ્યાલ ના આવે તો એને બોલ્ડ કરવા છે, તો બોલ્ડના જેમ પણ બીજો એક ટેગ આવે છે સ્ટ્રોંગ ટેગ. તમે સ્ટ્રોંગ ટેગનો ઇસ્તેમાલ કરશો તો પણ તમને આ વસ્તુ મળશે. જેમ કે અહીંયા હું નાખી દઉં છું સ્ટ્રોંગ. હવે આ સ્ટ્રોંગ ટેગ ક્લોઝ થઈ ગયો.
રિફ્રેશ કરું તો જો બોલ્ડના જેમ જ સ્ટ્રોંગ બી કામ કરશે, હાઇલાઇટ કરશે તમારા ફોન્ટને. હવે તમે એક વસ્તુ નોટિસ કરી કે જો ટેગની અંદર ટેગ યુઝ થઈ ગયા છે, બરાબર. એક લાઈન હજી નવી લઉં, એમાં તમને સમજાવું કે જરૂરી નથી કે એક જ ટેગમાં એના ટાઈપનો જ કન્ટેન્ટ હોય, કે તમે પી ટેગ નાખો તો ખાલી બસ ડિસ્ક્રિપ્શન ને એવું બધું પી ટેગમાં આવે, જરૂરી નથી. આ પી ટેગની અંદર તમે ગમે તે યુઝ કરી શકો, ઇટાલિક ટેગ પણ આવે, બટન બી નાખો અને ગમે તે નાખી શકો છો, બરાબર. પણ તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમારે કેવી રીતનું આઉટપુટ બતાવવાનું છે એ પ્રમાણે પ્રોગ્રામિંગ કરવાનું હોય. કેસીસ ગમે તેવા આવી શકે, રાઈટ. એટલે હવે શું થાય કે પી ટેગ મેં નાખ્યું છે, પણ મારે હવે એને જે પણ કન્ટેન્ટ લખવું, કે જેમ કે ટેસ્ટ લખ્યું, તો મારે ટેસ્ટને સ્ટ્રોંગ કરવું છે, તો હું અહીંયા સ્ટ્રોંગ ટેગ વાપરીશ, બરાબર. એટલે એનો મતલબ શું થયો કે આ ટેસ્ટ જે છે એ પેરેગ્રાફમાં છે અને પ્લસ સ્ટ્રોંગ પણ છે. પણ મારે એના પછીનું જે કન્ટેન્ટ છે એને આઈ ટેગમાં ઇટાલિકમાં કરવું છે, કે ડેમો આવી રીતે કંઈક નામ આપી દઉં અને આઈ ટેગને ક્લોઝ કરું. હવે તમે આનો આઉટપુટ રીડ જોશો તો જો ટેસ્ટ સ્ટ્રોંગમાં છે પણ ડેમો ઇટાલિકમાં છે, બંને છે પી ટેગની અંદર. આ ડિફરન્સ પડે છે. તો તમે એક ટેગની અંદર મલ્ટિપલ ટેગ્સ પણ યુઝ કરી શકો છો, રાઈટ. તો આજે આપણે જે સ્ટડી કર્યા એ કયા કયા ટેગ હતા? પેરેગ્રાફ, બ્રેક, બોલ્ડ, ઇટાલિક અને સ્ટ્રોંગ. એના પ્રીવિયસ વિડીયોમાં આપણે બોડી, હેડ, સ્ટાઇલ, લિંક ને એ બધા ટેગ જોયા હતા. એના જે લિંક, સ્ટાઇલ અને એ બધા જે ટેગ છે એનું આપણે લેટર ઓન સ્ટડી કરીશું. CSS આવશે ત્યારે ખબર પડશે, એ વખતે હું તમને ડિટેલિંગ સમજાવીશ. તો આ વિડીયોમાં આટલે સુધી રાખીએ, પછી નેક્સ્ટ જે ટેગ્સ છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ઠીક છે. જો તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. બનેલા રહેજો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા વિડીયોઝની અપડેટ માટે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. નમસ્તે, આવજો.